આરોગ્ય સંસ્થાઓમાં તબીબોની 23% અને નર્સોની 6% ઘટ. વિધાનસભામાં રજૂ કરાયેલા કેગ રિપોર્ટમાં ધડાકો. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જેમાં આરોગ્યને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે. કેગ રિપોર્ટ સાબિત કરી રહ્યું છે કે આરોગ્ય ક્ષેત્રે ગુજરાત હજુ પણ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. સરકાર નવી યોજનાઓ અને ભરતીઓની વાત કરી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી પ્રમાણે સ્ટાફની અછત અને ભૌગોલિક અસમાનતા હજી ઉકેલાઈ નથી. જાહેર આરોગ્ય સંસ્થાઓમાં તબીબોની 23% અને નર્સોની 6% ઘટ છે. વર્ષ 2016થી 22માં 9,983 કર્મીની ભરતી છતાં ઘટ છે. 33માંથી 19 જિલ્લામાં 25% કરતાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફની અછત છે. તો સાથે આરોગ્ય ક્ષેત્રમાં કેગે સરકારને સૂચનો આપ્યા છે. સરકાર ઓપીડી, આઈપીડી સેવાઓ વધુ ઉપલબ્ધ કરાવવા અસરકારક પગલાં લેવે તેવી સૂચના આપી છે. તો આવશ્યક દવાઓનો પુરવઠો પૂરતી માત્રામાં પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. તો આરોગ્ય વિભાગમાં 2,800થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે. તેમાં જનરલ સર્જન, ફિઝિશિયન, ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિક સર્જન, ડર્મેટોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ અને એનેસ્થેસિયા આપનાર કર્મચારીઓની જગ્યા પણ ખાલી છે. વિધાનસભા ગૃહના છેલ્લા દિવસે પરંપરાગત ભવાઈના કલાકારોને આમંત્રણ અપાયું હતું. 30 જેટલા ભવાઈના કલાકારો ગૃહમાં પહોંચ્યા હતા. વિધાનસભા ગૃહની કાર્યવાહી જોવા ભવાઈના કલાકારો પહોંચ્યા હતા. વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના વિમલ ચુડાસમાને બહાર કાઢવામાં આવ્યા. પોઈન્ટ ઓફ ઓર્ડર વિના પ્રશ્ન ઉઠાવવા મુદ્દે અધ્યક્ષે તેમને ટોક્યા. નિયમ વિના પ્રશ્ન કરતા બહાર કાઢ્યા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ થયા હોવાના મુદ્દે વિમલ ચુડાસમાએ સરકારને પ્રશ્નો કર્યા. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ શહેરમાં પ્રવીણ રાઠોડ અને લલિત રાઠોડ દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાની વાત કહી. ખનીજના અધિકારીઓ તપાસ અર્થે જતા જ ન હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ગાંધીનગર વિધાનસભા બજેટ સત્રના છેલ્લા દિવસે અધ્યક્ષ શંકર ચૌધરીએ સેવકો સાથે પણ મુલાકાત કરી. વિધાનસભામાં મંત્રીઓના સેવક તરીકે ફરજ બજાવતા પટ્ટાવાળા સાથે સંવાદ કર્યો હતો. અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે સેવકો સાથે બેસી આઈસ્ક્રીમની મેજબાની માણી હતી. સતત 12મા દિવસે આરોગ્ય કર્મીઓએ ગાંધીનગર ગજવ્યું. ગાંધીનગરમાં છેલ્લા 12 દિવસથી આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે. 17 માર્ચથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ટસના મસ થવા તૈયાર નથી. સતત 12મા દિવસે પણ ગાંધીનગરમાં ઘેરો ઘાલીને ગર્જના કરી હતી. મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક ધક્કા ઓર દો, પરીક્ષા કો ભગા દો, ગ્રેડ પે લેકે રહેંગે, કામગીરી ટેકનિકલ તો પગાર ધોરણ ટેકનિકલ કેમ નહીં સહિતના બેનરો અને નારેબાજીથી સરકારને કાને પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ધૂમધકતા તાપમાં કર્મચારીઓ હલ્લાબોલ કરતા ગાંધીનગરનું વાતાવરણ વધુ ગરમાઈ ગયું હતું. તો બીજી તરફ સરકારે પણ કડક વલણ અપનાવીને 2200થી વધુ કર્મચારીઓને છૂટા કરી દીધા છે અને 5000થી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારી છે. જો કર્મચારીઓ હડતાલ નહીં સમેટે તો સરકાર કડક કાર્યવાહી કરશે. ગાંધીનગરમાં હવે નર્સિંગ સ્ટાફનો વિરોધ. સ્ટાફ નર્સ પરીક્ષામાં ગેરરીતિ અંગે વિરોધ પ્રદર્શન. જૂના સચિવાલય ખાતે 100થી વધુનો નર્સિંગ સ્ટાફ પહોંચ્યો. આરોગ્ય કમિશનરને આવેદનપત્ર આપ્યું. વડોદરાની વિબિયોગર સ્કૂલની મનમાની હજી પણ યથાવત, જેની સામે એબીવીપી દ્વારા વિરોધ. વડોદરાના ભાયલીમાં આવેલ વિબિયોગર હાઈસ્કૂલમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો. છેલ્લા 1 મહિનાથી ફીના મામલેને લઈને વિબિયોગર સ્કૂલ ચર્ચામાં છે, જે મામલે શાળાને એફઆરસીની નોટિસ પણ મળી છે. છતાં નોટિસના સંચાલકો ગોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે, જેથી એબીવીપીએ સ્કૂલના મેઇન ગેટ પાસે ફ્લોર પર બેસી વિરોધ નોંધાવ્યો. એબીવીપીના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો. સ્કૂલમાં પ્રવેશને લઈને થોડીવાર માટે સિક્યુરિટી સાથે ઝપાઝપી પણ થઈ ગઈ હતી. મામલો એટલો ઉગ્ર બની ગયો કે પોલીસને બોલાવી પડી હતી. એબીવીપીએ કહ્યું કે શાળા નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવી રહી છે. સ્કૂલની ફી એફઆરસીએ 1.30 લાખ નક્કી કરી છે, તો સામે સ્કૂલ વાલીઓ પાસેથી 4 થી 5 લાખ ફી. સુરતમાં 30 માર્ચે રત્ન કલાકારો હડતાલ પર ઉતરશે. હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનર લાગ્યા. હીરામાં મંદીના કારણે રત્ન કલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથળી રહી છે. આ કારણસર રત્ન કલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે. સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં ન આવતા રત્ન કલાકારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આગામી 30 માર્ચના રોજ હડતાલ અને કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે. આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે. આ હડતાલમાં વધુમાં વધુ રત્ન કલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વિડીયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ સાથે કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે. એક દિવસ નહીં પરંતુ 10 દિવસથી વધુ હડતાલની તૈયારી કરી છે. હડતાલ પાડી છે તો 30 તારીખે સવારે 9:30 વાગે કતારગામના દરવાજે હાજર થઈ જવાનું છે. સભી કારીગરને કોઈ કામે જવાનું નથી. સાંભળો. લોકપ્રિય મની હાઇસ્ટ વેબ સિરીઝના કેરેક્ટર સુરતના રોડ પર ઉતર્યા. મોબાઈલ દુકાનની જાહેરાત માટે રોડ પર જામ કર્યો.
યુવાનોમાં ધૂમ મચાવનાર લોકપ્રિય વેબ સિરીઝ મની હાઇસ્ટના કેરેક્ટર સુરતના રોડ પર ઉતરતા રોડ પર જામ થઈ ગયો હતો. જ્યાં ખુલ્લી જીપમાં મની હાઇસ્ટના પાત્રો રોડ પર ફરી લોકોને ગિફ્ટ આપતા શહેરના રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વરાછા વિસ્તારમાં એક મોબાઈલના વેપારીએ પોતાની દુકાનની જાહેરાત માટે નિયમો નેવે મૂકી દીધા હતા. પોતાના ફાયદા માટે મની હાઇસ્ટ વેબ સિરીઝના કેરેક્ટરના માસ્ક પહેરી ખુલ્લી જીપમાં નીકળ્યા. રોડની વચ્ચોવચ્ચ જીવને જોખમમાં મૂકી લોકોને મોબાઈલ એસેસરીઝની ગિફ્ટ આપી. લોકો પણ મફત ગિફ્ટ મેળવવા માટે જીવ જોખમમાં નાખતા નજરે પડ્યા. ટ્રાફિકથી ધમધમતા રોડ વચ્ચે ઉતરી ગિફ્ટ લેતા જોવા મળ્યા. એક વિડીયોમાં ચાલુ જીપમાંથી ગિફ્ટ લેવાના ચક્કરમાં યુવતીનો અકસ્માત થતા બચી ગયો, જે કારણે ઠેર ઠેર રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોતાના ફોલોઅર્સ વધારવા અને દુકાનના પ્રમોશન માટે જાહેર રસ્તા પર સ્ટન્ટ કર્યા. ત્યારે શું પોલીસ દુકાનદાર સામે કાર્યવાહી કરશે ખરી તેવા સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર યુવકે ટ્રેન ઉપર ચડીને ભારે તમાશો કર્યો. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેન પર યુવાન ચડી જતા તંત્ર દોડતું થઈ ગયું. કાલુપુર રેલવે સ્ટેશનના પાટા પર ટ્રેન ઊભી હતી ત્યારે જ ટ્રેન ઉપર યુવક ચડી ગયો અને તેણે હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. યુવકનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા લોકો ટોળે પડ્યા. પહેલા તો યુવકને લોકોએ નીચે ઉતરવા ઘણું કહ્યું, છતાં તે કોઈ વાત માનવા તૈયાર ન હતો અને ટ્રેનની ઉપર જ બેઠેલો રહ્યો. યુવકને નીચે ઉતારવા માટે લોકોએ પ્રયાસ કર્યા, પરંતુ નીચે ઉતરવાની બદલે યુવાને લોકોને ચીમકી આપી. ટ્રેન ઉપરથી હાઈ વોલ્ટેજ લાઇન પસાર થતી હતી, તેને અડી લેવાની ચીમકી ઉચ્ચારી. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસે હાઈ વોલ્ટેજ લાઇન બંધ કરાવી યુવકને નીચે ઉતાર્યો હતો. ભરૂચના શોપિંગ સેન્ટરમાં હથોડા લઈને તસ્કરો ત્રાટક્યા. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ ટ્રેડિશનલ ટ્રેડ સેન્ટરમાં ફરી તસ્કરો ત્રાટક્યા. અગાઉ ત્રાટકેલા તસ્કરે ફરી એ જ શોપિંગ સેન્ટરમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં બીજી વાર ચોરીનો બનાવ બનતા વેપારીઓ ફફડી ગયા. રાજા નામની મોબાઈલની દુકાનમાં ચોરો હથોડો લઈને ત્રાટક્યા હતા. હથોડાથી શટર તોડી કાચનો દરવાજો તોડીને અંદર ઘૂસ્યા હતા. લેપટોપ સહિત 40,000ના માલમત્તાની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા. ચોરની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચોર અંદર ઘૂસી ખાના ફંફોડી રહ્યો છે. અગાઉ પણ 22 માર્ચના રોજ આ જ શોપિંગ સેન્ટરમાં ચોરીનો બનાવ બન્યો હતો. ફ્લેક્સ બેનરની આડ રાખી શટરનું તાળું તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો. આ અંગેની વેપારીને જાણ થતાં વેપારીએ પોલીસને જાણ કરી. આ વખતે ડિવિઝન પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી. વડોદરાથી સમાચાર. તસ્કરોએ મંદિરને બનાવ્યું નિશાન. ભાયલી સ્ટેશન સ્થિત જૈન મંદિરમાં ચોરીનો બનાવ. દાનપેટી સહિતની કિંમતી વસ્તુઓ ઉઠાવી ગયા. મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. બે તસ્કરો મંદિરમાં ગર્ભગૃહ સુધી પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો. એક તસ્કર બહાર ઊભો રહી રેકી કરતો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાયો. અટલાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી. કરનાળી કુબેર ભંડારી મંદિરમાં બે ટ્રસ્ટીઓએ સામસામે મોરચો માંડ્યો. વડોદરાના કરનાળી કુંબેર ભંડારી મંદિરમાં વિવાદ સર્જાયો છે. મંદિરના ટ્રસ્ટીઓએ જ સામસામે મોરચો માંડ્યો છે. બે નવા ટ્રસ્ટીઓની નિમણૂકથી વિવાદ સર્જાયો. શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટમાં નવા બે હિન્દી ભાષી ટ્રસ્ટીઓની નિમણૂકથી વિવાદનો મતપૂડો છંછેડાયો છે. નિરંજન અખાડાના બે ટ્રસ્ટી અને 3 ગુજરાતી સ્થાનિક ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ શરૂ થયો છે. 3 ગુજરાતી ટ્રસ્ટીઓએ મોરચો માંડી સંમતિ વિના સંસ્થાનો વહીવટ ન કરવા અરજી કરતા ખળભળાટ મચી ગયો. દિનેશગીરી તેમજ નંદગીરી તાત્કાલિક અસરથી હટાવી નાણાકીય વ્યવહારો સંયુક્ત ચેરિટી કમિશનર હસ્તગત લેવા માંગ કરવામાં આવી. નાણાકીય વ્યવહારો મુદ્દે અરજી કરતા ચેરિટી કમિશનરે મનાઈ હુકમ ફરમાવ્યો છે. પછી